પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મવાલા ભાઈઓ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 2 તારીખ, ઉપાસના ચક્રમ સામાન્ય કાળનો 18મો રવિવાર છે. સાતમો પાઠ સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 14મો અધ્યાય 13થી 21મી કલમ સુધી. એ સાંભળીને ઈસુ હોડીમાં બેસીને ત્યાંથી એકલા એકાંત જગ્યાએ ચાલ્યા ગયા. લોકોએ આ વાત સાંભળી એટલે તેઓ ગામોમાંથી જમીન માર્ગે તેમની પાછળ નીકળી પડ્યા. જ્યારે ઈસુ કિનારે ઉતર્યા ત્યારે તેમણે મોટી મેદની જોઈ. તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને જે માંદા હતા તેમણે સાજા કર્યા. સાંજ પડી એટલે તેમના શિષ્યોએ આવીને કહ્યું, આ તો ઉજ્જડ જગ્યા છે, આ દિવસ આથમી ગયો છે. આપ લોકોને વિદાય કરી દો જેથી તેઓ ગામડામાં જઈને કંઈ ખાવાનું ખરીદી શકે. પણ ઈસુએ કહ્યું, એ લોકો જવાની જરૂર નથી, તમે જ એમને કંઈ ખાવાનું આપો. ત્યારે તેમણે કહ્યું, અમારી પાસે તો અહીં 5 રોટલા અને 2 મચ્છી સિવાય બીજું કંઈ નથી. એટલે ઈસુએ તેમને કહ્યું, લાવો, અહીં મારી પાસે લાવો. પછી તેમણે લોકોને ઘાસ ઉપર બેસી જવાનું કહ્યું અને પહેલાં 5 રોટલા અને 2 મચ્છી લઈને આકાશ તરફ જોઈ ઈશ્વરની સ્તુતિ કરી અને રોટલાને ટુકડા કરી શિષ્યોને આપ્યા અને શિષ્યોએ લોકોને આપ્યા. બધા લોકોએ ધરાઈને ખાધું અને જે કટકા વધ્યા તે ભેગા કર્યા તો 12 ટોપલા ભરાયા. ખાનારામાં આશરે 5000 પુરુષ હતા, સ્ત્રીઓ અને બાળકો તો જુદા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તવાલા ભાઈઓ બહેનો, આજનો શુભ સંદેશ એક અદ્ભુત પાઠ આપણે શીખવાડે છે. આપણી પાસે જે થોડું છે એ પ્રભુના હાથમાં આપીએ એ પુષ્કળ થઈ જાય છે. આપવાનું મન આપણામાં જોઈએ, બીજાનો વિચાર આપણે કરવું જોઈએ. ખ્રિસ્તવાલા ભાઈએ તેનો અક્ષય રોટી માંથી માર્ક, લૂક 4 શુભ સંદેશકાર લખે છે. એમાં માર્ક 2 વખત લખે છે અને લૂક 1 વખત અને યોહાન 1 વખત લખે છે. જગ્યા તો ઉજ્જડ જગ્યા છે. પ્રભુ ઈસુ આજનો શુભ સંદેશ આપણે જોઈએ છીએ. એ સાંભળીને એટલે પ્રભુ પોતાના વતનમાં લોકોએ એમના પર વિશ્વાસ રાખવા તૈયાર નથી, અફસોસ થયા, કોઈ ચમત્કાર કરી શક્યા નહીં. અને ત્યાર પછી સ્નાનસ્નાનક યોહાનની શહાદત દુઃખ ફદી. એક બાજુ રિજેક્શન, અસ્વીકાર, અને બીજી બાજુ જે દુઃખ પોતાના સગા સ્નાનસ્નાનક યોહાનને મારી નાખવામાં આવ્યા છે. અને પછી પ્રભુ એકાંત જગ્યાએ જાય છે, રણમાં, અને ત્યાં લોકો આવી જાય છે. રણ એટલે આપણે જાણીએ છીએ કે ત્યાં કશું નહીં મળે, પાણી સુદ્ધા નહીં મળે, છાયા બિલકુલ ના હોય, ખાવાનું બિલકુલ નહીં મળે. પણ લોકો આ બધું વિચાર કર્યા નહીં. એક જ વિચાર, પ્રભુ ઈસુ ત્યાં છે, પહોંચી જવાનું. પ્રભુ ઈસુ લોકોના માત્ર શારીરિક જરૂરિયાત નહીં પણ આધ્યાત્મિક જરૂરિયાત પણ એ પૂરી પાડે છે. ખ્રિસ્તવાલા ભાઈ તપેનું સિચ્યુએશન એક જ છે, ઉજ્જડ જગ્યા. 2 દૃષ્ટિ, 2 વિચાર. એમના શિષ્ય કહેતા જ ઉજ્જડ જગ્યાએ મોકલાવી દો. પ્રભુ કહે છે, નહીં, તમારે જમવાનું આપવાનું છે. ફરી નેગેટિવ એટીટ્યૂડ છે, નકારાત્મક. અમારી પાસે 5 રોટલા અને 2 મચ્છી, શું કરી શકીએ? અમુક લોકોને હંમેશા નેગેટિવ અને નેગેટિવ એક બાબતમાં નેગેટિવ વિચાર જ હોય, નકારાત્મક વલણ છે. જ્યારે એ જ પ્રભુ ઈસુ એ સિચ્યુએશનને હકારાત્મક બનાવી દે છે. પણ જેની પાસે 5 રોટલા અને 2 મચ્છી હતા એ આપવા માટે તૈયાર થયા. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ દુઃખી થયા, અફસોસ થયા, આરામ કરવા જાય છે. ત્યાં જાતનો વિચાર કર્યો નહીં,
પોતાનો દુઃખ, પોતાના રિજેક્શન વિશે વિચાર કર્યો નહીં. લોકોને જોઈને પ્રભુ ઈસુનું હૈયું દયાથી ભરાઈ આવ્યું. ક્રિસ્માલા ભાઈ બહેનો, જેવી રીતે પ્રભુ ઈસુને બીજાનો વિચાર, એટલે આપણે માટે પણ બીજા સામાજિક વિચાર જોઈએ, આજુબાજુના લોકોનો વિચાર જોઈએ, આજુબાજુ લોકોના જે પરિસ્થિતિઓને આપણે સભાન થવાનું છે. એટલે દયા, એમનું હૈયું દયાથી ભરાયો એ માત્ર લાગણી નહીં, એક કાર્ય છે. લાગણીથી ઘણા બધા હો બિચારા એમ કરીને ઘણા બધા કરવા તૈયાર છે. પ્રભુ ઈસુ એ લાગણી સાથે કાર્ય કરે છે અને ભૂખ્યા લોકો બધા ધરાઈને ખાય છે અને વધ્યા 12 ટોપલા ભરાયા હતા. ક્રિસ્માલ ભાઈ બહેનો, આપણે દરેક માટે પણ આ સંદેશ, અદ્ભુત સંદેશ આપે છે. પ્રભુ ઈસુ લોકોની પરિસ્થિતિ જોઈને એમને ખાવાનું આપે છે અને સાથે સાથે પ્રભુ ઈસુ આધ્યાત્મિક હેત માટે, પૃથ્વી માણસોને મુક્તિ માટે. એટલે જ્યારે પ્રભુ પાસે આવીએ, માત્ર આપણે આપણા કાર્ય દ્વારા, વિશ્વાસ દ્વારા આપણે કશું નહીં કરી શકીએ. એફેસસના ધર્મગ્રંથ 2 અધ્યાયમાં 8મી કલમમાં કહે છે, આપણી શ્રદ્ધા અને એમની કૃપાના લીધે આપણે મુક્તિ પામી શકીએ. એટલે આજના શુભ સંદેશ આપણે મનન ચિંતન કરતા જૂના કરારમાં પણ આપણે જોવા પડે સામાજિક વિચાર. યોસેફ જૂના કરારમાં ઉત્પત્તિના ગ્રંથમાં 41 ત્યાં સામાજિક વિચાર કરે છે. 7 વર્ષ સુધી પુષ્કળ એક ભેગા કરો, ગોડાઉનમાં ભેગું કરો, કારણ લોકો માટે જરૂર પડશે. અને એવી રીતે પ્રભુ ઈસુ પણ હંમેશા બીજાનો વિચાર કરતા હતા. બીજાનું દુઃખ દૂર કરવા માટે હંમેશા પ્રભુ ઈસુ કોશિશ કરે છે. બીજાના દુઃખ એ લાગણી નહીં, એ કાર્ય દ્વારા એમનો એકનો જે ભૂખ્યા હતા એ દૂર કરે છે. ક્રિસ્માલ ભાઈ બહેનો, આપણે પણ પ્રભુના સંતાનો તરીકે, જેમ યોહાન ગ્રંથમાં 1 અધ્યાય 12મી કલમમાં જે લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખે છે એમને પ્રભુ પોતાના સંતાન થવાનો અધિકાર બક્ષે છે. આપણે પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખીએ, પ્રભુના સંતાન થયા હોય. પ્રભુ જે કાર્ય કરતા હતા, પ્રભુ જેવી રીતે બીજાનો વિચાર કરતા હતા, પ્રભુને જેવી રીતે સામાજિક વિચાર હતો, અને એવી રીતે આપણે પણ હંમેશા આપણા કાર્ય દ્વારા, વિશ્વાસ દ્વારા આપણે બીજામાં જે દુઃખ દૂર કરી પ્રભુના સંતાનો તરીકે ગૌરવ અનુભવીએ. કારણ પ્રભુ કહે છે આપણે બધા પ્રકાશના સંતાનો છીએ. હા ક્રિસ્માલ ભાઈ બહેનો, આજના મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. God bless you all. Jesus, I trust in you.